દક્ષિણ કોરિયન કાર ઉત્પાદન કિયા મોટરે તેના ઇલેક્ટ્રિક વાહન પોર્ટફોલિયોમાં વધુ એક નવું મોડેલ સામેલ કર્યું છે। કંપનીએ પોતાની નવી મિની ઇલેક્ટ્રિક કાર કિયા રેવીને વૈશ્વિક બજારમાં રજૂ કરી છે। આ કંપનીની લાઇનઅપની એન્ટ્રી લેવલની ઇલેક્ટ્રિક કાર છે જે તેને ખૂબ જ આર્થિક બનાવે છે। આ નવી ઇલેક્ટ્રિક કારનું ઓફિશિયલ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। કિયા રે ઇલેક્ટ્રિક કારને ખાસ કરીને શહેરી ડ્રાઇવિંગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે। તેનો લુક અને ડિઝાઇન તેના પેટ્રોલ મોડેલ જેવી જ છે। આ કાર તે લોકો માટે સૌથી યોગ્ય છે જેઓ ઓછી કિંમતે એન્ટ્રી લેવલની મિની ઇલેક્ટ્રિક કાર ખરીદવા માંગે છે। આ ઇલેક્ટ્રિક કારને કુલ 6 રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં નવો સ્મોક બ્લુ કલર ઓપ્શન પણ સામેલ છે। કંપનીએ ઇન્ટિરિયર માટે લાઇટ ગ્રે અને બ્લેકનો વિકલ્પ આપ્યો છે। તેની કેબિનમાં 10.25 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે। આ સિવાય કોલમ સ્ટાઇલ ઇલેક્ટ્રોનિક સ્ટીફ લીવર, ફ્લેટ ફોલ્ડિંગ સીટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે। ફ્લેટ ફોલ્ડિંગ સીટ કારની કેબિનમાં જગ્યા વધારવામાં મદદ કરે છે। ડાયમેન્શનની વાત કરીએ તો કારની લંબાઈ 3595 mm, પહોળાઈ 1595 mm અને ઊંચાઈ 1710 mm છે। આ સિવાય તમને 2520 mm નો વ્હીલબેસ મળે છે। કંપનીએ કિયા રે એવીમાં 32.2 કિલોવોટ લિથિયમ ફેરોફોસ્ફેટ બેટરી પેક પ્રદાન કર્યું છે। તેમાં આપવામાં આવેલ 64.3 કિલોવોટ ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર 86 HP નું પાવર આઉટપુટ અને 147 Nm નો ટોર્ક જનરેટ કરે છે। કંપનીનો દાવો છે કે આ સિંગલ ચાર્જમાં 205 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે, જ્યારે શહેરની સ્થિતિમાં રેન્જ વધીને 233 કિલોમીટર થઈ જાય છે। આ ઇલેક્ટ્રિક કારને 150 કિલોવોટની ક્ષમતાવાળા ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 40 મિનિટમાં 10 થી 80% સુધી ચાર્જ કરી શકાય છે। આ ઉપરાંત તેની સાથે 7 કિલોવોટનું વૈકલ્પિક પોર્ટેબલ ચાર્જર પણ આપ્યું છે, જે બેટરીને થોડી ધીમી ચાર્જ કરે છે। આ ચાર્જર વડે કારની બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 6 કલાકનો સમય લાગે છે। હાલમાં આ ઇલેક્ટ્રિક કારને દક્ષિણ કોરિયાના માર્કેટમાં રજૂ કરવામાં આવી છે, જ્યાં તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। આ કાર 12 સપ્ટેમ્બરે વેચાણ માટે લોન્ચ કરવામાં આવશે। આ તેના પ્રાઇસ સેગમેન્ટમાં ખૂબ જ આર્થિક ઇલેક્ટ્રિક કાર છે। 14 ઇંચ વ્હીલથી સજ્જ આ ઇલેક્ટ્રિક કારમાં વેન બોડી સ્ટાઇલનો વિકલ્પ પણ મળે છે, જેમાં સિંગલ અને ડબલ સીટ આપવામાં આવી છે। આ કારમાં સ્લાઇડિંગ ડોરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। કંપની આ કારની બેટરીમાં 10 વર્ષ અથવા 2 લાખ કિલોમીટર જે પહેલા આવે તેની વોરંટી આપી રહી છે। તો મિત્રો, આ હતી કિયાની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।